નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને શહેરી વિકાસ સચિવ એમ થેન્નારસને ખખડાવ્યા હોવાની વાત છે. નવાઈની વાત એ છે કે આ બંને શહેરમાં એટલે કે સુરત અને અમદાવાદમાં એમ થેન્નારસન મ્યુનિસિપલ કમિશનર તરીકે રહી ચૂક્યા છે. પરંતુ આ બંને જે કમિશનર સુરતના મ્યુનિસિપલ કમિશનર છે એમણે મેં પણ જોયું છે કે મીડિયા હાઇપને કારણે એ બધું એમનું આખું ધુપ્પલ ચાલ્યું છે અને સુરતને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો એમાં પણ બધી ગડબડ જ થઈ છે. કારણ કે તમે સુરત આવો, સુરત રહેતા હો તો જાણે જ છે કે આમાં કેટલું સ્વચ્છ છે. બહારગામથી તમે આવો ને સુરતના વેસુ જેવા સમૃદ્ધ વિસ્તારમાં જશો તો પણ તમને ખબર પડશે કે સ્વચ્છતાના નામે સુરતમાં ઝીરો છે. છતાં પણ એને સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળે છે એવું આ લોકો કહે છે. આપણે કોઈ પુરાવા જોવા નથી ગયા, સરકાર કહે છે. હવે વાત એમ બની કે એટલી બધી ફરિયાદો આવતી હતી ખરાબ રસ્તાઓની, અસ્વચ્છતાની સુરત અને અમદાવાદથી કે થેન્નારસને વિડીયો કોન્ફરન્સ કરીને આ બંને કમિશનરને લાઈન પર લીધા અને બંછાનિધિ પાનીને અને જે જ્યારે કોરોના વખતે બંછાનિધિ પાની સુરતના કમિશનર તરીકે હતા ત્યારે પણ એમણે પણ બધી મીડિયાને સાંકળીને મીડિયાને સાથે હાથ પર રાખીને મોટી મોટી પોતાના વખાણો કરાવ્યા હતા. પરંતુ પછી એ પરપોટો ફૂટી ગયો હતો. શાલિની અગ્રવાલ પણ એ જ રસ્તે છે અને ગાંધીનગર સહિત અમદાવાદ અને સુરતના અધિકારીઓ પણ આ ચર્ચા જોર પકડ્યું છે કે કઈ રીતે થેન્નારસને શાલિની અગ્રવાલ અને બંછાનિધિ પાનીને નું પાણી ઉતારી નાખ્યું. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.